આવું જ સરકારનું બીજું એક વિશાળ છત્ર એની નીચે બહુ જ નાનો આમ તમને આ પેનની ટીપ જેવો લાગે એટલો નાનો મુદ્દો એ ખેડૂતોના બેટાઓનો અને બેટીઓનો એટલે કે એમના દીકરા દીકરીઓનો પ્રશ્ન છે, આ એસ્પિરન્ટનો પ્રશ્ન છે જે જીપીએસસી આપવા માટે તત્પર છે. જીપીએસસીને વારંવાર પ્રશ્ન થઈ રહ્યા છે પણ એના કાન હવે એવી ભીંત એવી દિવાલ જેવા બની ગયા છે કે જ્યાં પ્રશ્ન જાય અથડાઈને પાછા આવી જાય, અસર નથી થતી. અને જ્યારે સંસ્થાઓને અસર થવાની બંધ થઈ જાય, ત્યાંથી જવાબો આપવાના બંધ થઈ જાય, ત્યાંથી સ્પષ્ટતાઓ આવવાની બંધ થઈ જાય ત્યારે સમજવાનું કે ફેર નથી પડી રહ્યો. એમને એવું ફેર ના પડવાનું એકમાત્ર કારણ એ જ હોઈ શકે કે એમની સામે થતા પ્રશ્નોમાં એમને એવું લાગે કે આ કોઈનું ષડયંત્ર છે. બાકી જો એવું માનતા હોય કે આ પ્રશ્નો સામાન્ય છોકરાઓના પ્રશ્ન છે તો જવાબો તો અપેક્ષિત હતા. જીપીએસસીમાં 17,000 જેટલા ઇન્ટરવ્યૂઝ પેન્ડિંગ છે. હવે એક દિવસમાં તમે સરેરાશ 18 ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છો. ક્યારે પૂરા થશે આ ઇન્ટરવ્યૂ? 450 દિવસ જેટલા એટલે લગભગ 450 દિવસ એક ભરતી પૂરી કરવામાં સામાન્ય સ્પીડે થઈ રહ્યા છે. 2 જ સભ્યો છે. ઇન્ટરવ્યૂમાં અસંતોષના એટલા બધા પ્રશ્નો છે. હસમુખભાઈ પટેલ આવ્યા જીપીએસસીમાં ખૂબ આશાઓ સાથે આવ્યા. મને યાદ છે મેં જ્યારે એમનો ઇન્ટરવ્યૂ કર્યો ત્યારે ખૂબ આશા સાથે અને એટલા ઇમોશનલી ઇન્ટરવ્યૂ થયેલો હતો કે જેમાં એટલી બધી આશાઓ એમના પર દેખાઈ રહી હતી કે ચલો સરસ, જીપીએસસીમાં એક એવો ચહેરો આવ્યો છે કે જેની પ્રામાણિકતા પર કોઈને શંકા નથી. જીપીએસસીની પ્રામાણિકતા પર શંકા છે કે કેમ એ ખબર નથી પણ એના પર ડાઘ બહુ બધા લાગી ગયા અત્યાર સુધીમાં. અને કોઈ પણ સંસ્થા પરથી જ્યારે ભરોસો તૂટે ત્યારે અત્યારે એ ભરોસો તૂટી રહ્યો છે, એ ઓલમોસ્ટ તૂટી જવાની કગાર પર છે. એનો અવાજ કદાચ કોઈને નહીં સંભળાતો હોય કેમ કે ચારે બાજુ એટલો બધો શોર છે કે માણસોના ભરોસા તૂટવાનો અવાજ થોડો આવવાનો, પણ એ તૂટી રહ્યો છે. જો છોકરાઓને માત્ર સરકાર પ્રત્યે દ્વેષ હોત કે કોઈના પ્રત્યે અનુરાગ હોત તો ગુજરાતમાં આટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ન આવતી હોત. આ જ જીપીએસસી હતું ને આ જ દિનેશ દાસા હતા, એ તો ભારતીય જનતા પાર્ટીના નેતા હતા અને તો એ છોકરાઓએ એમને ખોબલે ખોબલે વધાવ્યા છે. એક સાથે ગુજરાતમાં 4 સમાંતર આંદોલન ચાલતા હોય તો છોકરાઓ જીએસએસએસબીનો વિરોધ કરતા હોય, ગૌણ સેવાનો અને જીપીએસસીનું ઉદાહરણ આપતા હોય. એટલે છોકરાઓમાં તો ઓબ્જેક્ટિવિટી છે, એસ્પિરન્ટ્સમાં સ્પર્ધકોમાં ઓબ્જેક્ટિવિટી છે. એમને ખબર પડે છે કે એ નીતિગત બાબતોનો વિરોધ કરી રહ્યા છે. એમનો વિરોધ વ્યક્તિલક્ષી કે વ્યક્તિ કેન્દ્રી પણ નથી હોતો. એમનો વિરોધ કોઈ અનુરાગ કે દ્વેષના આધાર પર નથી હોતો. એમનો વિરોધ મુદ્દાની સામે છે અને એ જો મુદ્દાને સતત અવગણવામાં આવશે, ઇન્ટરવ્યૂમાં અસમાનતાની ફરિયાદોને અવગણવામાં આવશે, એ આરોપો સાચા કે ખોટા એ સરકારે આગળ જતા કે પછી જીપીએસસીએ જાતે નક્કી કરવાનું છે. પણ એ જે આરોપ એમના પર સતત લાગે છે કે માત્ર એક સમાજની ફેવર થઈ રહી છે સંસ્થામાં, માત્ર અમુક જ માણસોને પાસ કરાઈ રહ્યા છે અને કોઈ ગમે તેટલી મહેનત કરીને સારી રીતે પાસ જાય પણ જો સાહેબનો મૂડ નથી તો 0.5 માર્ક્સ આવે છે. અને આરોપ તો એટલી દ્રઢતા સાથે થઈ રહ્યા છે કે ઓબીસી એસસી એસટીના માર્ક્સ કપાઈ રહ્યા છે. તો આ પ્રકારનો એક સંદેશ જો સમાજમાં ગયો તો સ્થિતિ પછી બહુ સારી નથી. સરકારને જે મુદ્દો અત્યારે બહુ નાનો લાગે છે ક્યારે મોટો થઈ જશે એની કલ્પના સરકાર કરી નથી શકતી કદાચ. અને દિલ્હીના જંતર મંતર કે જીપીએસસી જેવા પ્રોટેસ્ટને જોયા પછી પણ જો આ મુદ્દાને સતત અવગણવામાં આવશે અને જીપીએસસી એનું દિવાલ બનવાનું દિવાલપણું ચાલુ રાખશે તો આવનારો સમય બહુ સારો નથી.